ચોમાસાને લઈને મોટા સમાચાર. કેરળ કર્ણાટકમાં ચોમાસું આગળ વધ્યું છે અને ગુજરાત સહિત 25 રાજ્યોમાં છે એલર્ટ. ભારે પવન અને ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદનું એલર્ટ. મહીસાગરમાં વહેલી સવારે ઝાપટું પડ્યું છે. દેશના 25 રાજ્યોમાં મેઘરાજાની સવારે પહોંચવાની છે. તમારા જિલ્લામાં ક્યારે વરસાદ આવશે તેની આપણે વાત કરી લઈએ. ગરમીથી પરેશાન લોકો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે અને ચોમાસું હવે સત્તાવાર રીતે આગળ વધી રહ્યું છે. કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોને ગમરોડ્યા બાદ મેઘરાજા દેશના અન્ય રાજ્યો તરફ આગળ વધી રહ્યા છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટી જામી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું એવું કહેવું છે કે મધ્ય ભારતમાં આગામી 48 કલાક ખૂબ મહત્વના છે અને દરિયાઈ વિસ્તારોમાં તો હાઈ એલર્ટ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર બધે જ વરસાદની સંભાવના છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ આ બધા જ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળશે.